સમાચાર સુરતમાંથી ઉપરવાસમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા। ધોધમાર વરસાદથી તાપી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ। નદીમાં નવા નીરની આવક થતા કોઝવેની સપાટી વધી છે। નદીમાંથી 40,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। ઉકાઈ ડેમની સપાટી 327.25 ફૂટ પર પહોંચી નવા નીર આવતા નદી બે કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં ભારે વરસાદથી તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે થઈ। પાણીની આવકને પગલે ઉકાઈ ડેમની જળ સપાટી 327.25 ફૂટ પર પહોંચી નવા નીર આવતા નદી બે કાંઠે વહેતી થઈ। નદીમાંથી પાણી છોડાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા। જે રીતે હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર અતિ ભારે જે વરસાદ છે તે વરસી શકે છે, ત્યારે દક્ષિણ ગુજરાતના ઉપરવાસની અંદર જે ભારે જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે દક્ષિણ ગુજરાતના તમામ નદી નાળા છે તે બંને કાંઠે વહેતા નજરે પડી રહ્યા છે। ત્યારે સુરતની વાત કરીએ તો સુરતની જે જીવાદોરી ગણાતી તાપી નદી પણ અત્યારે બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે, કારણ કે જે રીતે ઉપરવાસમાં ભારે વરસાદ જે વરસી રહ્યો છે, ભારે વરસાદને લઈને હાલમાં તાપી નદીમાં જે નવા નીરની આવક થઈ છે। તાપી નદીમાં જે નવા નીર આવતાની સાથે જ કોઝવેની સપાટીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। કોઝવેની જે ભયજનક જે સપાટી છે તે 7 મીટર છે અને અત્યારની જે કોઝવેની જે સપાટીની વાત કરીએ તો 6.55 મીટર સુધી જે પહોંચી છે। તાપી નદીમાંથી 40,000 ક્યુસેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમની વાત કરીએ તો ઉકાઈ ડેમની પણ જે સપાટીમાં ધીરે ધીરે જે વધારો થઈ રહ્યો છે, કારણ કે આખા ચોમાસા દરમિયાન જે રીતે ઉપરવાસની અંદર ભારે જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે ઉકાઈ ડેમના જે પાણીની અંદર આવકમાં વધારો થયો છે। અત્યારે ઉકાઈ ડેમની જે સપાટીની વાત કરીએ તો 327.25 ફૂટે જે પહોંચી છે। એટલે તાપી નદીમાં જે નવા નીર આવ્યા છે અને તેના કારણે હાલ તાપી નદી બંને કાંઠે વહી રહી છે। અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે આ કોઝવે છે જ્યારે ચોમાસું શરૂ થયું છે ત્યારથી લઈને અત્યાર સુધી જે બંધ કરવામાં આવ્યો છે, કારણ કે ઉકાઈ ડેમમાંથી જે સત્તાવાર રીતે જે ધીરે ધીરે જે પાણી છોડવામાં આવી રહ્યું છે અને જે પાણી છે તે તાપી નદીમાં આવતું હોય છે અને તાપી નદીને અંદર જે આ કોઝવે આવેલો છે કતારગામ અને રાંદેરને જોડતો જે કોઝવે છે તે છેલ્લા 1-1.5 મહિનાથી સતત જે ઓવરફ્લો થઈ અને જે પાણી વહેતું નજરે પડી રહ્યું છે। અત્યારે સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે કોઝવે ઉપર જાણે હિલ સ્ટેશન જેવો નજારો હોય તે રીતનો જોવા મળી રહ્યો છે। તાપી નદી પણ જે રીતે બંને કાંઠે વહી રહી છે, સુરત શહેરની એક જીવાદોરી કહેવામાં આવે છે। એટલે કહી શકાય આજે સતત જે ઉપરવાસની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે તાપી નદીની અંદર નવા પાણીની અંદર આવક થઈ છે અને દર ચોમાસાની અંદર આ રીતની સ્થિતિ છે તે જોવા મળતી હોય છે। ખાસ કરીને રાંદેર અને કતારગામને જોડતો કોઝવે પણ છેલ્લા 1-1.5 મહિનાથી સતત જે ઓવરફ્લો થઈ રહ્યો છે તે સુરત શહેર અને આજુબાજુના ખેડૂતો માટે સારી વાત કહી શકાય, કારણ કે સતત પાણીની આવક જે થઈ રહી છે અને આવનારા સમયની અંદર જે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં જે પાણી છે તે પણ મળી રહેશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9